સોમનાથમાં છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા કોળી સમાજના આંદોલનનો આવ્યો સુખદ અંત। સોમનાથ સાનિધ્ય ચિંતન શિબિર પૂર્વે તંત્ર દ્વારા વેણેશ્વર નજીક કોળી સમાજની જગ્યા અને ગૌશાળા સહિતના દબાણો દૂર કરવા જણાવવામાં આવતા મામલો ગરમાયો હતો અને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની આગેવાનીમાં આંદોલન શરૂ થયું હતું। ત્યારે ગઈકાલે પણ કોળી સમાજ દ્વારા રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય અબ્દુલ ગાંચી, ઉના। જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ આરે આપણા આગેવાનોની બેઠક ન થાય ત્યાં સુધી અહીંયાથી કોઈ પણ પ્રકારનું એક ચપટી ધૂળ પણ હટાવવામાં ન આવે। આપણો આગ્રહ હતો, વિમલભાઈનો આગ્રહ હતો, આગેવાનોનો આગ્રહ હતો કે ભાઈ સોમનાથ ટ્રસ્ટ લેખિતમાં આપે, પણ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ આદરણીય નરેન્દ્રભાઈ મોદી છે, એમની સાઈન કરવા જાય થોડી વાર લાગે, પ્રક્રિયા ખૂબ લાંબી થાય, 2-3 દિવસ લાગી જાય। એટલે આ વિસ્તારના સાંસદ તરીકે અને આ સમાજના આગેવાન તરીકે મેં એટલી જવાબદારી લીધી છે કે જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટની હારે આપણા આગેવાનોની બેઠક ન થાય ત્યાં સુધી અહીંયાથી ચપટી ધૂળ પણ ના હટે એ જવાબદારી બધા આગેવાનોની વચ્ચે અને અધિકારીઓની વચ્ચે મેં લીધી છે।